આપણે તો હજુ પામવાનું ક્યાંય કશું પામી જ નથી શક્યા. આપણે હજુ આપણી શરૂઆત નથી કરી. હા, અને એટલે મહારાજ જનક મહારાજે કહ્યું છે કે પ્રભુ, તમારા પિતા જ્યાં વ્યાસજી મહારાજ હોય અને તમે વિરક્ત આત્મા, તમને હવે મારા તરફથી કંઈ આપવાનું બાકી રહેતું નથી. અને આમ સુખદેવજી મહારાજ પછી પોતે ભ્રમણ પર નીકળ્યા છે, તીર્થાટન કરતા જાય છે, ભ્રમણ કરતા જાય છે અને ભાગવતનો પ્રચાર કરતા જાય છે. સુખદેવજી મહારાજ ફક્ત 12 વર્ષના છે અને એ બાળક રૂપે જ તરુણ અવસ્થામાં જ પોતે વિહાર કરી રહ્યા છે. અને જાણે પૂર્વજોના પૂર્વજ હોય એટલી એમની ઉંમર છે, છતાં પણ એ પોતે બાળક અવસ્થામાં જ કાયમ રહ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ભાગવત ભગવાન